દિવસે મંચ ઉપર ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે આદરણીય અસારી સાહેબ તેમજ મંચસ્વ તમામ નામે નામે મહાનુભાવો, સામે બેઠેલા તમામ મારા સમાજના સાથી મિત્રો, આજે આ સેમિનાર જે આતરસુંબા પ્રાંત તરફથી ગોઠવવામાં આવે છે એ તમામ સાથી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું. કેમ કે અત્યારે સાહેબે વાત કરી એ પ્રમાણે આવો સેમિનાર લગભગ 30 વર્ષમાં પહેલી વાર મેં જોયો છે. આમ તો હું ટિંટારણ ગામનો વતની છું અને વિજયનગર તાલુકાનો જ છું. સાથે મારે એટલું જ કહેવાનું છે, દરેક મિત્રો અહીં બેઠા છે અને જે કોઈ ભરતીની પ્રક્રિયામાં તૈયારી કરતા હોય તો તમામને વિનંતી કરું છું કે 24 કલાક આપણા જોડે હોય છે, તો આપણે એમાંથી 8 કલાક એવા કાઢીએ છીએ કે વોટ્સઅપ માધ્યમમાં કાઢીએ છીએ. બાકીના 16 કલાકમાં અભ્યાસ, બહાર જવાનું, આ તે દરેક સમયમાં આ સમય કાઢતા હોઈએ છીએ. તો વોટ્સઅપ માધ્યમથી ઘણા મિત્રોને જો અભ્યાસ કરતા હશે તો સારું માર્ગદર્શન બી પૂરું પડતું હોય છે. પરંતુ ઘણા મિત્રો એવા મેં જોયા છે કે માતા પિતા જોબ કરતા હોય, બહાર રહેતા હોય, બાળકો સારી સ્કૂલોમાં ભણતા હોય, ત્યારે એ બાળક પણ 50 થી 60 માર્ક નથી લાવી શકતા. એટલે આપણા સમાજમાં મુખ્ય દૂષણ એક જ છે કે જે મોબાઈલનું માધ્યમ છે એ તમારા સિસ્ટમ એક મિત્રો તમામને રાખવી પડશે. જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે મોબાઈલને સ્વિચ ઓફ કરી અને સંકલ્પ લઈ લેવાનો કે મારે 4 કલાક અભ્યાસ કરવો છે, તો 4 કલાક સુધી મોબાઈલને આપણે જોવાનું નથી. આપણે કહેવતમાં કીધું છે, મન હોય તો માળવે જવાય, અને અડિંગ મનનો માણસ હોય ને તો એને ક્યારેય હિમાલય નથી નડતો. કે મન આપણું મક્કમ હોવું જોઈએ અને અડિંગ હોવું જોઈએ. તમારે કોઈ પણ ક્ષેત્રમાં જવું છે તો તમારે સતત 16 કલાક મહેનત કરવી પડશે અને 8 કલાકની અંદર મોબાઈલ, જમવાનું, ઊંઘવાનું બધું 8 કલાકમાં પસાર કરવું પડશે, તો જ આપણે કંઈક મેળવી શકીશું. અહીં આજે આઈજી કક્ષાના સાહેબશ્રી ઉપસ્થિત હોય અને એ એટલા બધા વ્યસ્ત હોય. આઈજી કક્ષાની પોસ્ટ તમે બધા કદાચ શું જાણતા હશો, અભ્યાસ કરો છો, પણ જે ક્ષેત્રમાં જે કર્મચારીઓ કામ કરતા હોય અને એમના ઉપર કેટલી મોટી જવાબદારી હોય, સતત એમનો અમૂલ્ય સમય ફાળવી અને આપને સૌને માર્ગદર્શન આપવા માટે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે ફરી એકવાર આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. જય જોહર, જય આદિવાસી. આ સાથે તમામને વિનંતી કરું છું, કહેવાનું તો ઘણું બધું છે પરંતુ વક્તાઓ પાછળ ઘણા બધા બાકી છે, અને સાથે સાથે આપણે આઈજી સાહેબને પણ ખૂબ સાંભળવાના છે એક દયથી. કારણ કે એમનું સુંદર માર્ગદર્શન હશે એ તમારા જીવનમાં ક્યાંક બહુ ઉપયોગી થશે. એટલે હું અહીંથી મારી વાણીને વિરામ આપું છું.